સ્વચ્છતામાં અગ્રેસર ગણાતા સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ચુડા સાંસ્કૃતિક આવાસમાં ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે। સોસાયટીના મુખ્ય દ્વાર પાસે જ ગંદુ પાણી ભરાતા 24 બિલ્ડિંગના 10,000થી વધુ રહીશો મુશ્કેલીમાં મુકાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ચુડા સાંસ્કૃતિક આવાસના રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટીના મુખ્ય દ્વાર પાસે લાંબા સમયથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે। ગંદા પાણીના કારણે લીલ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। અનેક લોકો તાવ અને મેલેરિયા જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા હોવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો છે। રહીશોએ ગટરનું પાણી બોરિંગના પાણીમાં ભળી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરીને પીવાના પાણીની ગુણવત્તા અંગે ગંભીર સવાલ ઊભા કર્યા છે। સમયસર કચરાની ગાડી નહીં આવતી હોવા તથા કોન્ટ્રાક્ટરોની નબળી કામગીરીના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। મારું નામ એડવોકેટ મમતા કુમાવત છે। B4 માં રહું છું અને હું પોતે આજે બી હું બીમાર છું। છેલ્લા કેટલાય સમયથી અહીંયા મચ્છરોનો ઉપદ્રવ છે, ગટરો ઉભરાય છે અને અહીંયા ખોદકામ બી એટલું થયેલું છે, જેને કારણે હવે મારા ઘરમાં હું તો બીમાર છું, મારા ઘરમાં બધા જ બીમાર થાય છે અને એની સાથે સાથે મારી બિલ્ડિંગમાં બી મોસ્ટ ઓફ છોકરાઓ બીમાર છે। હમણાં પહેલાં એક રોગ બી આવેલો છે બાળકો માટેનો, ચાંદીપુરાવાળો, તો તેનાથી બી જરા સમસ્યા ગંભીર જ છે। તો પ્લીઝ આનો જલ્દી નિકાલ કરો। અમારા અહીંયા જે ગટરનો પ્રોબ્લેમ છે તે તો દરરોજનું જ છે, એટલે પ્લીઝ જરાક અમારી કંઈક હેલ્પ કરો આની અંદર। સુરત મહાનગરપાલિકા પાસે શું માંગ રહેશે આપની? સુરત મહાનગરપાલિકામાં અમે લેખિત અરજી પણ આપેલી હતી, પણ છતાં એનો હજુ કોઈ નિકાલ આવ્યો નથી। એ અરજીને આજે 3 મહિના થયા છે। આગામી સમયમાં આપ શું કરશો જો મહાનગરપાલિકા નહીં આનું નિરાકરણ લાવે તો? એવું હશે તો અમે લોકો આવા નહીં દઈશું હવે અહીંયા, જે બી મહાનગરપાલિકાના જે અનુયાયી અહીંયા આવશે તેમને અમે વોટ નહીં આપીએ। જી, મારું નામ ત્રિકમભાઈ સોલંકી, 24 બિલ્ડિંગ પ્રમુખ, ચુડા સંસ્કૃતિ રેસિડેન્સી જહાંગીરપુરા। જી, અત્યારે શું સમસ્યા છે આપની? સમસ્યામાં સાહેબ એવું છે અમારે કે આજે આ ગટરનું પાણી જે ગંદુ આવે છે, એ કોન્ટ્રાક્ટરો આજે બોગસ કામ કરીને વ્યા ગયા છે। ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આવાસમાં ગંદકી બહુ હોય છે, પણ તમે કામ જ એવા કરીને ગયા છે। આજે 1.5 વર્ષથી ગંદુ પાણી અમારે પીવાના પાણીમાં ટાંકીમાં જાય છે, તો પછી તમે કામ એવા કર્યા છે તો ગંદુ જ રહેવાનું છે ને। તો અમારી સમસ્યા એવી છે કે અમારું જલ્દી કરીને આનો હલ આવે। અમારા કોર્પોરેટર વિજયભાઈ છે, એને પણ અમે બોલાવીને રૂબરૂ વાત કરી છે, એને વિડીયા પણ મેં ઘણા મોકલ્યા છે। SMCમાં ઓનલાઈન અરજી કરી છે, છતાં અમારી અરજી રિજેક્ટ કરી નાખે છે। માંગમાં અમારી એવું છે કે જો અમારું આ પ્રશ્નનો હલ નહીં થાય ગટર બાબતનો અને પીવાના પાણી બાબતનો, તો અમે SMCમાં જઈ અને ત્યાં બેસી જવાના છીએ। જ્યાં સુધી અમારો હલ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાંથી ઊભા થવાના નથી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।